ऐसे होते हैं अली के नौकर, ऐसे होते हैं अली के नौकर, ऐसे होते हैं अली के नौकर, ऐसे होते हैं अली के नौकर। देकर मीसा मुसलमान को कहती है नजर, ऐसे होते हैं अली के नौकर, ऐसे होते हैं अली के नौकर, ऐसे होते हैं अली के नौकर। वक्त पर वक्त की रफ्तार बदल देते हैं फितरत। والتحية والإكرام على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وعلى آله الطيبين الطاهرين المعصومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد: بسم الله الرحمن الرحيم، هل جزاء الإحسان إلا الإحسان. صدق الله العلي العظيم. صلوات اللهم صل على محمد وعلى محمد. السلام عليكم ورحمة الله وبركاته. عليكم السلام ورحمة الله وبركاته. यकीनन अगर जो आपने दिन સાચું દિન મળ્યું હોય, તે મોકો મળ્યો હોય કે સાચા દિન ઉપર આપણે ચાલીએ, ઓળખે અને તેની ઉપર અમલ કરે, તો દુઆ દે સૈયદા ઝહરાને. અને અગર જો આપણે ભેગા થઈને હર મજલિસમાં જો આપણે દિન, જે અસલી દિન છે, જે ખાસ દિન છે, જે સાચું દિન છે, તેના બારામાં આપણે પ્રચાર કરી શકીએ છીએ અને અમલ કરી શકીએ છીએ, તો તેની કુરબાનીને યાદ કરવું જરૂરી છે. આજ રોજ તમારા સમક્ષ એક આલે ઝહરા બારામાં પેશ કરવા ચાહું છું. એટલા વાસ્તે કે પોતાની અંદર ખાસ બીબી ઝહરાની ખાસ મોહબ્બત હતી. તેનું આજે ઈરાનમાં 40મું મનાવવામાં આવે છે. શાયદ તમે નામ સાંભળ્યું હશે, સૈયદ મુસવા લારી. આ શખ્સિયત બારામાં જો અગર આજે તકરીર પેશ કરવાનો ઈરાદો કર્યો છે, એટલા વાસ્તે કે ખાસ આપણને બહુ ફાયદો પહોંચાડે છે. પોતે લારેસ્તાન ઈરાનનું એક ગામ છે, ત્યાં જનૈમાં છે અને વહાં પોતે એક ભણતર એમ કરી. તે બાદ પોતે કુમ ગયા અને વધારે કુમમાં દીની તાલીમ મરજાઈયતના સિલસિલામાં હાસિલ કરે. તે બાદ પોતાએ એક જોર્નાલ કે જે દીનનું હતું સાથે સાયન્ટિફિક હતું, જેનું નામ હતું મક્તબ અલ ઇસ્લામ, તેના પોતે કોલાબોરેટર બન્યા. 1980માં પોતાએ ખાસ એક ઓર્ગેનાઇઝેશન કુમની અંદર ક્રિએટ કરેલ કે જેનું નામ, કે જે ઓર્ગેનાઇઝેશનનું બ્યુટ હતું ખાસ કે કલ્ચર ઇસ્લામિકનું ડિફ્યુઝન 12 ગામ. પોતાની આખી જિંદગી પોતે કુરબાન કરી છે કે 12 ગામ કેમ દીનને પહોંચાડવું. જ્યારે 40 દિવસ પહેલાં પોતે ગુજરી ગયા, ત્યારે આયતુલ્લા સાફી ગુલબેગાની બહુ મહાન ઉલમાએ દીન છે. પોતે જે લેખ હતો કોન્ડોલેન્સ લેખી, તેની અંદર પોતાએ કીધું કે એની અંદર અનોખી હિકમત હતી. એટલે સુધી કે અગર જો રિસર્ચ અને સાયન્સનું જો મૂળ જો તમે ઈરાનમાં, તો તેનો ફોન્ડાteur હતા. અને કે એના જવાથી આ પીએ સાયન્સનું હોય કે રિસર્ચનું, તે ખતમ થઈ ગયું, તૂટી ગયું. પોતે કહે છે ફક્ત શિયાને જ માર મોકલાઈ ગઈ, શિયા ગમગીન નથી થયા, નહીં, આખું ઇસ્લામ, મુસલમાનો બધાને એના જવાથી નુકસાન પહોંચાય છે. પોતાએ ઘણી કિતાબ લખી છે, તમને તેના સિટવેબમાં મુસાવિલારીમાં ઓફગમાં બધી બોલીની અંદર મળશે ઓનલીની. એમાંથી એક ખાસ કિતાબ છે જે રિસાલત અલ હુકુક, આપણા ચોથા ઇમામની કિતાબ છે, જેની અંદર આપણા ચોથા ઇમામ હરેક હુકુક બારામાં વાત કરે છે. અને ખુશુસન જે આ કિતાબની અંદર બીજા કોઈ એવું ટ્રાજેક્ટર નથી દેખાણું, બલકે આપણે જો અગર ઇસ્લામમાં જોઈએ તો કુરાન બાદ નાજુલ બલાગા અને
સૈફે સજાદિયા બાદ જો ખાસ એક કિતાબ મળતી હોય કે જે આપણે રેઝ્યુમે કરીએ droit de l'homme, parce કે એની અંદર droit de la langue છે, droit du père છે, droit du voisin છે, droit du camarade, droit du muezzin, droit de l'imam, બધે 50 હક ચોથા ઇમામે દેતાઈની સાથે પેશ કરેલ છે. તે બાદ પોતાએ ઉસુલ દીન બારામાં બી ઘણી કિતાબ લખી છે, જેમ કે Dieu et ses attributs, અથવા તો la résurrection, અથવા તો la question de l'imamate. છોકરા બારામાં le guide des enfants પોતાએ લખી છે, એમાં ખાસ ટૂંકની અંદર સરખી રીતે સમજાવે છે કે છોકરાને કેમ ઇસ્લામ સમજાવે. તે બાદ પોતાએ એક ખાસ કિતાબ લખી છે જેનું નામ છે chemin de la perfection. જેટલી કિતાબ સીરત તકામુલ યાની perfection atteindre કરવા માટે જે મૌજુ છે એના ઉપર લખવામાં આવ્યું. ખાસ સૈયદ મુસા લારીએ પોતાએ ખાસ એના ઉપર ડેટાએ કર્યું છે, અને જેઓ વાંચ્યા હશે તે લોકો કોન્ફર્મે કરશે કે એની અંદર એતાપ પર એતાપ આપણે દેખાડે છે કે કેમ કામયાબી તરફ આવે. કુરાનની અમુક આયત ઉપર તફસીર બી લખી છે, પણ ખાસ બીજી રીતે તમે જેટલી તફસીર એક તો જો અને પોતાની કિતાબ જો તો એમ ચોપડીનું નામ જ છે regard nouveau sur certains versets du Coran. એવા કુરાનની આયતને એવી વાત કરે છે કે જે શાયદ બીજી ચોપડીમાં ન હોય. પોતે આ બધી કિતાબ જ્યારે લખી તો એની અંદર મેં હમણાં કીધું કે એક ખાસ ખૂબી હતી કે પોતે ઓક્સિડન્ટો માટે ફાયદાકારક હતી. જ્યારે પોતે બીમાર પડ્યા, જ્યારે પોતે આલમાન ગયા ઓપરેશન કરવા પર, પાછા જ્યારે કુમ આવ્યા તો એ કિતાબ લખી l'islam et la civilisation occidentale. એની અંદર એ આખું સમજાવે છે કે ઇસ્લામ અને સિવિલાઇઝેશન ઓક્સિડન્ટલ આજની કેમ કોમ્પારેટ થાય, શું ઇસ્લામ કેવી રીતે કેમ ઇસ્લામ દીન સૌથી વધારે આખો કીએ છે જે પણ સિવિલાઇઝેશન હોય ને ઓક્સિડન્ટલ સાથે એ કોરેસ્પોન્ડ થાય છે. જ્યારે એ કિતાબ લખી ત્યારે આલમાનમાં હોય કે અંગ્લેતરમાં હોય, બંને ઘણી બહુ જાતી એડિશનમાં ટ્રાન્સલેટ થઈ આલમાનમાં ને અંગ્રેજીમાં. જ્યારે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થઈ ત્યારે BBC વાળા ટ્રાન્સલેટરને પૂછ્યું કે આ સૈયદ મુસા લારી કોઈ ઓળખતા નથી, શા માટે તો એની કિતાબ આમ ટ્રાન્સલેટ કર્યો, શું અંદર તને મળ્યું? ત્યારે એ જ કીધું કે એ જેવી રીતે સિવિલાઇઝેશન ઓક્સિડન્ટલ ઇસ્લામનું કમ્પેરિઝન કરે છે અને એની કન્ક્લુઝન પેશ કરે છે, એવું અત્યાર સુધી અમને નથી મળ્યું કે આટલું સરખી રીતે પેશ કરવામાં આવે. તે બાદ જ્યારે અમે એની મુલાકાતે ગયા લગભગ 3 વર્ષ પહેલા અલહાજ અબ્બાસ કોસ્તાનીની મદદથી, ત્યારે અમે બધે બેઠા હતા, પોતાની નસીહત કરી અને અમે લગભગ 20 એજ્યુડિયન્ટ હતા. ત્યારે એક શખ્સે એને પૂછ્યું કે જે chemin de la perfection છે અને en général બધી કિતાબ જ્યારે એ કિતાબ લખે છે એની અંદર એની બધી રેફરન્સ હોય છે, Jean-Jacques Rousseauની હોય છે અથવા અંગ્લેય ઓથર હોય છે અથવા અમેરિકન ઓથર, બધી ઓથરનું લગભગ રેફરન્સ હોય છે. ત્યારે સવાલ પૂછ્યો તમે તો ફારસી જ બોલો છો, તમને આ બધું ક્યાંથી મળ્યું? તો ત્યારે પોતે કહે છે કે તમે જેવી રીતે ઇલ્મ શીખવા માટે અરબી અને ફારસી કિતાબને તમારી બોલીમાં યાની ફ્રાન્સેમાં ટ્રાન્સલેટ કરીને કોમ સામે પેશ કરો છો, એ જ પ્રમાણે હું ઇલ્મને ફેલાવવા વાસ્તે તમારી બધીની બોલી એટલે ઘણી બોલીની કિતાબ બધી ભેગી કરી અને પેર્સમાં યાની ફારસીમાં ટ્રાન્સલેટ કરી બધી વાંચી તે બાદ મારી કિતાબ લખી છે. કે એવું થાય કે જ્યારે હું મારી ચોપડી કોઈ વાંચે તો એ ભલે દુનિયાના જે ખૂણામાં રહેતો હોય, હું એવા એક્ઝામ્પલ પેશ કરું કે એને બી કોરેસ્પોન્ડ થઈને એને ખાસ કરીને સમજમાં આવે. એની એક ખૂબી એ હતી કે પોતે આંબલબો હતા, અને આ હું નથી કહેતો, ફરી એકવાર આયતુલ્લાહ સાફી ગુલબેગાની એની લેટ ધ કોન્ડોલેન્સની અંદર કહે છે કે જેટલું એનું ઇલ્મ હતું એટલી જ એની હ્યુમિલિટી હતી. પોતાની ખાસ એક સિફત હતી કે સારા અખલાકને નેક અખલાકમાં બહુ વખણાતા હતા, અને એટલે સુધી કહે છે કે જો અગર ઇન્સાનિયત બારામાં પેશ કરવામાં આવે તો આયતુલ્લાહ સાફી ગુલબેગાની પ્રમાણે il a atteint l'apogée de l'humanité. એટલે ઇન્સાનિયત બારામાં તો લાજવાબ હતા. તે બાદ
એક એની ખાસ ખુશિયત એ બી હતી કે પોતે આ દુનિયાની મોહબત જરાય નહોતા કરતા. અગર કાંઈક હોય તો ફક્ત ખુદા વાસ્તે કરતા હતા. એટલે સુધી કે જ્યારે છોકરા સાથે ચર્ચા થઈ તો છોકરો કહેતો તો પોતે જ્યારે બીમાર પડતા હતા તો એને વ્યાધિ નહોતી, અમે વ્યાધિ કરતા. એ કહેતા હમણાં નમાઝે શબનો તેમ થશે, હું પડી લઈશ, પાછો સાજો થઈ જઈશ. મને ખુદા ઉપર એને એટલું યકીન હતું કે એને બીમારી તેમે વ્યાધિ નહોતી થતી. જોતા હતા ક્યારે નમાઝ શબનો તેમ થાય તો હું પાછો સાજો થઈ જઈશ. આનું હ્યુમિનિટી બારામાં હું એક વાક્ય પેશ કરું છું કે જે અમે મુલાકાત કર્યા ત્યારે પોતાએ ફરમાવ્યું. અમે એને સવાલ કર્યો કે જ્યારે કિતાબ લખી છે Regards nouveaux sur certains versets du Coran, તો એવું શું બને છે કે ઘણી ફેર કુરાનની આયત બોલે વાંચે તો અમુક ચીજ એને ના સમજાય, ભલે એની આખી તફસીર આખી એચ્યુડ કરી છે પણ તોય હજી એવું બને છે કે અમુક નુકતા અથવા અમુક ફ્રાઝ નથી સમજતા કુરાનની. ત્યારે એનો જવાબ ખાસ હ્યુમિલિટી સાથે હતો. પોતે કહે છે કે નાવિયરમાં જ્યારે મારા દરિયામાં જાય છે, વચમાં આવે છે, જ્યારે પાણી પ્રોફુન્ડર હોય છે તમે હાથ બુડારો પાણીમાં અને બારે કાઢો બધું પાણી દોરાઈ જાય, અમુક ભૂત રહે. કે એમ લેખો કે જો અગર ઇસ્લામનું ઇલ્મ જો તો આ ઓશિયાઓ છે ને મારું ઇલ્મ આ ભૂત કરતાં બી ઓછું છે. તે બાદ અને આ છેલ્લો પોઈન્ટ છે એનું એક ખાસ જે દુનિયાને બહુ ફાયદો પહોંચે છે એ છે le sens du bénévolat. એની બિયોગ્રાફી જો તમે તપાસ કરો તો તમને મળશે કે દુનિયાભરની અંદર કુરાનની ડિસ્ટ્રીબ્યુશન કરી છે, બધી બોલીમાં ટ્રાન્સલેટ કરી. હું અત્યારે બધી બોલી કહું છું તમને આ ટીપ એક્ઝામ્પલ, બધે કોન્ટિનેન્ટની બોલી લગભગ ટ્રાન્ઝેક્શન છે એની સીટમાં. આંગ્લે હોય, સ્પેનિયોલ હોય, ફ્રાન્સે હોય, રુમાન હોય, બુલ્ગાર હોય, પોલોને હોય, તાઇલાન્ડની બોલી હોય, જાપાની હોય, ચીનવા હોય, ઉર્દુ હોય, હિન્દી, એક બોલીમાં ના દેખાણી કે જેની પોતે તેના સીટમાં તેની કિતાબ ટ્રાન્સલેટ ન થઈ હોય. એટલે પોતાની કોશિશ હતી કે દુનિયાનો એવો ખૂણો ન રહે કે જ્યાં અહલુલ બેતનો ઇલ્મ ન પહોંચે. અને આ બારામાં છતાં ઇમામની ખાસ એક હદીસ છે. છતાં ઇમામ કહે છે અલ હદિયતુ અલા સલાસ ઉશૂ, હદિયા છે 3 કિસ્મના હોય છે. પહેલો હદિયો જે છે અલ હદિયતુ મુકાફાત, એવો હદિયો કે કોઈ તમને જ્યારે હદિયો આપે તો તમે એને સામો હદિયો આપે, એને કહેવાય છે હદિયતુ મુકાફાત. તે બાદ હોય છે હદિયતુ મુસાનિઆત. એ હદિયો એ હોય છે કે જ્યારે તમે કોઈ સાથે રિશ્તો બાંધવો હોય તો તમે એને હદિયો આપો. અને જે અફઝલ હદિયો હોય છે જેને કહેવાય છે અલ હદિયતુ લિલ્લાહિ અઝ્ઝા વ જલ્લા, એ હદિયો ફક્ત ખુદા વાસ્તે હોય છે. તો યકીનન જ્યારે એની બિયોગ્રાફી તરફ આપણે નજર કરીએ તો એ જ દેખાય છે કે એના જિંદગીના હરેક મોકા ઉપર જેટલા પણ પોતે હદિયા દીધા છે ફક્ત ખુદા વાસ્તે, કોઈ દી કાંઈ માંગ્યું નથી. અને એટલે સુધી કે આફ્રિકની અંદર જેટલી ઇન્સ્ટિટ્યુશન પોલિશિયસ બનાવી સોલાબાસ જે બેનેવોલા, કોઈ દી ધાકર નહોતા કે એ કિતાબથી કંઈ નફો મળે. તે બાદ અમે જ્યારે એની મુલાકાતે ગયા, જ્યારે અમારા આંખો ત્યાં થઈ ગયું, ત્યારે પોતાએ કીધું કે તમને જેટલી કિતાબ ભક્તિ હોય તમે લઈ જાઓ. તો કોઈકે પૂછ્યું અમે કેટલી લઈ શકે, તમે મેક્સિમમ કહો તો અમને ખબર પડે. તો ત્યારે એ કીધું કે તમે ફક્ત 13 કિતાબ ફ્રાન્સેમાં ટ્રાન્સલેટ છે એ 13 લઈ ગયો, પણ એ જ ફક્ત ન લઈ જાઓ, એનું જેટલા તમારા હાથમાં ઉતરે લઈ લેજો. કારણ કે તમારા સગામાં જરૂર એ લોકોને જો ખપતી હોય તો તમે તમારી દઈ દેશો તો તમારી ઓછી થઈ જશે. તો તમે જેટલી કિતાબ લઈ લો કે વાત તમારા સગા નહીં દેવાથી. ફક્ત એટલું જ નહીં કે એસ્પાનિયોલ, જાપોની, ચીનવા બધી કિતાબ લઈ લો. તમને એમ થાય કે તમારા ગામમાં કોઈ બોલી બોલતા હોય તો જરૂર એને કામ લાગી જશે. ભાઈઓ, જ્યારે આપણે આ શખ્સિયતનું જિંદગી બારામાં સાંભળે છે અથવા વાંચે છે ત્યારે એક ચીજનો અહેસાસ થાય છે કે ખરેખર અમુક શખ્સ એની દુનિયાની જિંદગીમાં બસ એક જ વિચાર હોય છે કે ખુદાને કેમ રાજી કરવું, અને દુનિયાભરની અંદર ખુદાના કલામ પહોંચાડવા વાસ્તે કુરબાન થઈ જાય છે. આપણી અંદર ઘણી હવે તો બહુ આગળ વધી ગયું. ફ્રાન્સેની કિતાબ બહુ ઘણી વધી ગઈ છે અને ખાજુકશો બારામાં એ આગળ વધે છે. પરંતુ એક ખામી છે એ બારામાં
એ ખામી ઓછી થાય છે પણ ખામી છે તે છે તફસીરે કુરાન. જેટલા ઉલમા પાસે તમે સવાલ કરશો બધા આ વિના નિમિત્તે તમને કહેશે કે કુરાનની સાથે ભલે ટ્રાડિક્શન શીત કેમ ના હોય તે કાફી નથી. અતાણે શિયાને જરૂર છે કુરાનની સાથે એની પાસે તફસીર હોય. હવે આપણી કોમને જોતા જો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમની અંદરની તફસીર જો 5 પાનાની હોય તો આપણે મહેનત પડશે. આપણે એવી તફસીરની જરૂર છે કે જેને આપણે કે કોપી લે. આ કામની અંદર આપણા કોમના ભાઈઓ ઘણા આગળ વધેલ છે. સૂરે ફાતિહાની જે તફસીરે મિઝાનનું 12 પાશ છે 15 પાશ તેને અલ્હાજ ગુલામબાસ રજા હુસૈન કે જે રેડિયો ખાતે છે પોતે તાજવીદ કરી છે ને એના શીતલ બુરાકમાં શિક્ષણ મદ્રેસામાં નાખી છે. તે બાદ હમણાં અમુક દિવસ પહેલા આપણે એને પ્રેઝન્ટેશન કરી હતી શેખ ઈશા કે આખું 30મા સિપારાનું કોમ્પિલેશન સાથે તફસીર. આ બે કિતાબને નોખી રાખતા કે જે બહુ ફાયદાકારક છે. અલ્લાહ તે લોકોને કામયાબી અતા કરે. 76 સૂરા હજી જેની તફસીર મોકમ છે ફ્રેન્ચ જબાનમાં. એના વાસ્તે આયતુલ્લાહ ફકી ઇમાની બહુ મહાન ઉલમાએ દીન છે. પોતાએ આ કોમ્પિલેશન બારામાં આખું કુરાનની તફસીર લખેલ છે અને મારે ફાઉન્ડેશન કે જે એનો વેબ છે એની અંદર આખું રાખેલ છે ઉર્દુ જબાનમાં અને અંગ્રેજી જબાનમાં તાજવીજ. તો ભાઈ આપણી આદત છે કે જ્યારે નિકાહ થાય તો દુલ્હા દુલ્હન તરફથી કંઈક વકફ કરવામાં આવે અથવા તો કોઈ ગુજરી જાય તો રૂહના સવાબ માટે આપણે વકફ કરે છે. યકીનન જો અગર આ વકફ જ્યારે આપણે કરીએ જો આ કિતાબ ફક્ત નાના નાના સૂરા 76 છે એમાં સૂરે યાસીને છે પણ સૂરે જુમાએ છે તો નંદા સૂરા જો આપણે એક એક કરતા જાય તો યકીનન 10 વર્ષ અથવા 5 વર્ષમાં આપણે આખું કુરાન ફ્રાન્સમાં જરૂર મળી શકશે. અને આ તફસીર શિયાનું ખાસ ઇમ્પોર્ટન્ટ એટલા વાસ્તે છે. આયતુલ્લાહ જાફર સુહાની બહુ મહાન ઉલમાએ દીન છે ઈરાનની અંદર. પોતે કિતાબ લખી છે ઇન્ટ્રોડક્શન sur la science du tafsir. પોતે આખું સમજાવે છે કે તફસીર કેને કહેવાય, એની અંદર ડેરિવ શું થઈ શકે. પોતે એક્ઝામ્પલ લઈ દે છે કે આ શખ્સે તફસીર કર્યું જો એની કોન્ક્લુઝન શું છે કેમ એ ડેવિએ થઈ ગયો કુરાનનું જે અસલ મકસદ હતો એનાથી. એની કિતાબની અંદર જે અંગ્રેજીમાં આખી તાજવી છે અને તમને નેટમાં ઓનલાઈન મળશે. ભાઈઓ અંતની અંદર એટલું કહી શકાય કે જેવી રીતે તરસ્યો પાણી જ્યારે એને મળે છે ખુશ થાય છે, જેવી રીતે ભૂખ્યાને ખાવાનું દે છે ખુશ થાય છે, એવી રીતે જ્યારે સૈયદ મુસા લારીફ તરફથી આપણને ઇલ્મ મળતું હતું, જે ઇલ્મનો ભૂખ્યો હતો એની ભૂખ ખાઈ જતી હતી. આજે યકીનન જો ઇલ્મના તરસ્યા છે તે લોકો યકીન થઈ ગયા છે. અંતમાં આપણે સૈયદ ઝહરાનો વાસ્તો લઈને દુઆ કરીએ કે જેટલા બી ઉલમા દુનિયાની અંદર આ કામની અંદર આગળ વધે છે તે લોકોને અલ્લાહ ઓર કામયાબી અતા કરે. યા ફાતિમત ઝહરા યા કુર્રત આઈની રસૂલ યા સૈયદતના વ મૌલાતના ઇન્ના તવજ્જહના વસ્તશફાના وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيهة عند الله اشفعي لنا عند الله. ऐसे होते हैं अली के नौकर, ऐसे होते हैं अली के नौकर, ऐसे होते हैं अली के नौकर, ऐसे होते हैं अली के